ગયો છે। અચાનક ગામમાં દીપડો ઘૂસી આવતા દોડધામ મચી ગઈ હતી। દીપડાના પ્રવેશથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જેના કારણે ગ્રામજનો સુરક્ષિત સ્થળો તરફ દોડી ગયા હતા અને સાવચેતીના ભાગરૂપે ઘરોમાં પુરાઈ ગયા હતા। દીપડાએ ગામના 3 લોકો પર હુમલો કર્યો છે, જેઓ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે। જો કે વન વિભાગને જાણ કરાતા વન વિભાગ તરત દોડી આવ્યું અને દીપડાને પકડવાની કામગીરી શરૂ કરી હતી। જો કે હજુ પણ દીપડો પકડથી દૂર છે। ગ્રામજનોના ટોળા પણ દીપડાને પકડવાના પ્રયાસોમાં વન વિભાગને મદદ કરી રહ્યા છે। તો આ સમગ્ર ઉદમતપુરા ગામ હાલ ડરના ઓથાર હેઠળ જીવી રહ્યું છે અને ગ્રામજનો સત્વરે દીપડો પકડાઈ જાય તેની રાહ જોઈ રહ્યા છે। આ સમયમાં હું સ્થાનિકો અને જાહેર જનતાને અપીલ કરું છું કે ગીચ વિસ્તારમાં જવાનું ટાળવું, બાળકોને એકલા મૂકવું નહીં, ઘરની આજુબાજુમાં સાફ સફાઈ રાખવી, ઘરની આજુબાજુના બાંધેલા ઢોર પાસે સૂવું નહીં, ગીચ વિસ્તારમાં ઢોર ચરાવવું જવું નહીં। આ દીપડા પકડવા માટે વન વિભાગે પાંજરાની ગોઠવણી કરી દીધી છે અને સક્રિય પણ છે। દિવસે 1:30 થી 2 ના સમયમાં વાત આવી કે અહીંયા દીપડો આવ્યો છે, વાતે વાત જાણવા મળ્યું। પછી અમે આવ્યા તો અમે દીપડો જોયો એમ, પણ 1000-1500 માણસથી વધુ પબ્લિક હોવાથી દીપડો પોતાના સૌ બચાવ માટે ત્યાંથી નીકળવાની કોશિશ કરતો હતો। તો વચ્ચે દીપડો નીકળતો એ બાજુ 4-5 માણસો હતા, તેની પર એને હુમલો કર્યો હતો। આ 4-5 માણસોને સરકારી દવાખાનામાં મેં મોકલી દીધા છે। હવે વન વિભાગ